નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ દેસાઈ અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરીએ છીએ અલગ અલગ સ્પોર્ટ્સની, સ્પોર્ટ્સમેનની અને ઘણી બધી ચર્ચા કરતા હોઈએ છીએ. આપણે જોયું કે અગાઉના એપિસોડમાં અલગ અલગ ગેમની આપણે ચર્ચા કરી, પરંતુ આજના એપિસોડમાં એક પ્લેયરની વાત કરવાની છે, ક્રિકેટની વાત કરવાની છે અને એક બેટ્સમેનની વાત કરવાની છે. સવાલ એ છે કે કોણ બેટ્સમેન? તો આ એ બેટ્સમેન છે કે જેમણે ક્રિકેટના વિશ્વમાં એક ધાક બેસાડી દીધી હતી. યસ, વિશ્વના ક્રિકેટમાં એક ધાક બેસાડી હતી એમ કહી શકાય. અને ક્રિકેટનો જે ઇતિહાસ છે એમાં જેણે વિક્રમોની વણઝાર કરી નાખી છે. દિગ્ગજ બેટ્સમેન, આપ સમજી ગયા હશો કે જ્યારે વિક્રમોની વણઝાર હોય, દિગ્ગજ બેટ્સમેન હોય અને વિશ્વમાં બોલરો પર જેણે ધાક બેસાડી હોય એવી વ્યક્તિ કોણ? યસ, એકમાત્ર સચિન તેંડુલકર. સવાલ એક, આજે કેમ ચર્ચા? 24 એપ્રિલ કોઈ પણ ન ભૂલે, કારણ કે સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે. આપણે બધા જ વિશ કરીએ કે સચિન તેંડુલકરે જે રીતે ક્રિકેટ રમ્યા છે અને કહેવાય છે ને કે ક્રિકેટના ભગવાનનું બિરુદ જેમને આપવામાં આવ્યું છે. અને એવું કહેવાય છે કે જે વિશ્વના બોલરો છે, દિગ્ગજ બોલરો પણ સચિન તેંડુલકર જ્યારે બેટિંગ કરવા આવે ત્યારે ખોફ ઊભો થઈ જતો હતો એમની સામે. અને ક્યાંક એવું કહેવાય કે જ્યારે તેઓ નિવૃત્ત થયા, રિટાયર થયા, એટલે જે દિગ્ગજ બોલરો છે એમણે ક્યાંક હાશકારો ચોક્કસ લીધો હશે, કારણ કે સચિન નિવૃત્ત થયા. સચિન તેંડુલકર 6 વર્લ્ડ કપ રમ્યા અને એમાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે અલગ અલગ ફોર્મેટ છે એમાં જે વિક્રમજનક બાબત છે, 100 સદી ફટકારનાર એકમાત્ર પ્લેયર. 200 ટેસ્ટમાં 15,921 રન અને 463 વનડેમાં 18,426 રન. આવો દિગ્ગજ ખેલાડીને, એમાં પણ ભારતીય ખેલાડી હોય એટલે આપણું તો છાતી ગજગજ ફૂલે. અને આજે જ્યારે એમની વર્ષગાંઠ છે ત્યારે ગુજરાત ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ. થોડીક વાતો જાણીએ. આમ તો સચિન વિશે કોણ નથી જાણતું, પરંતુ એવી કોઈ વાતો કે જે કદાચ આપણને ખબર નથી, જેઓ સચિન સાથે રમ્યા છે, સચિનની સાથે રહ્યા છે. સચિન તેંડુલકર માત્ર એક ક્રિકેટર નહીં, એમનો ડાઉન ટુ અર્થ, એમની સરળતા, એમનો સ્વભાવ, નમ્રતા, શું હતા સચિન તેંડુલકર, શું છે અને ભવિષ્યમાં શું આપણે જોવા માગીએ છીએ, કઈ રીતે જોવા માગીએ, તમામ ચર્ચા કરીશું. અને પ્લેગ્રાઉન્ડ કાર્યક્રમમાં ચર્ચા માટે જોડાયા છે મારી સાથે भारतीय विकेट कीपर ने बैट्समैन एवं सुरेंद्र खन्ना. सुरेंद्र जी, स्वागत है आपका. हम कर रहे हैं, उनको बर्थडे की बहुत बहुत बधाई. थैंक यू, थैंक यू. સાથે જોડાયા છે પૂર્વ રણજી કપ્તાન એવા બિમલ જાડેજા. બિમલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. યસ, અને સાથે જ પૂર્વ રણજી ખેલાડી અને કોચ એવા ચેતન માંકડ જોડાયા છે. ચેતનભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. અને સચિન માટે આજે खूब खूब शुभेच्छा अपना सर्व. थैंक यू वेरी मच. खन्ना साहब, शुरुआत आपसे. सुरेंद्र जी जी हुजूर. बहुत सारी यादें जुड़ी होगी, मुझे पता है कि आपको बोलना है, आपको वो यादें भी शेयर करनी है. सचिन तेंदुलकर के साथ आप भी रहे हैं. क्या बॉलरों के लिए खौफ बन गए थे? मैंने शुरुआत में ही बोला कि बॉलरों के लिए खौफ बन गए थे सचिन तेंदुलकर. बहुत सारी यादें हैं आपके पास सचिन जी की, कुछ यादें सचिन के साथ. सबसे अच्छी जो बात, पहले तो उनकी बर्थडे की बहुत बहुत बधाई. 47 बरस के वो हो गए हैं और उनकी सेहत अच्छी रहे और वो लंबी उम्र पाए. और क्रिकेट की अगर बात करें तो जितने वो डिसिप्लिन्ड और जितने डाउन टू अर्थ, इतने बड़े खिलाड़ी पहले दिन से और आज तक जब भी मिलते हैं तो सर कह के एड्रेस करते हैं. मैंने बहुत कम लोग इतने शिष्टाचार के देखे हैं, क्योंकि जब से पैसा खेल में आया है तो लोगों के वो दिमाग में चढ़ गया है पैसा. लेकिन ये एक ऐसा खिलाड़ी है जो अपने सीनियर्स को सर कह के रिस्पेक्ट करता है आज भी, भारत रत्न की उपाधि पाने के बाद भी. तो मुझे उनकी सरलता जो है वो सबसे अच्छी लगी. और खिलाड़ी तो कोई शक नहीं है कि वो बहुत ही बेहतरीन. और पहली पारी जो उन्होंने ईरानी ट्रॉफी में खेली कपिल देव और मनिंदर के खिलाफ, कपिल को उन्होंने पैरेलल 6 मारा जो है ड्रेसिंग रूम के अंदर जो वानखेड़े स्टेडियम में है. और उसके बाद जब वो दिल्ली आए मनिंदर और कपिल, और मेरे से बात हो रही थी, मैंने पूछा कैसा है बच्चा वो, तो उन्होंने कहा यार वो तो एकदम तैयार है. और फिर बेदी साहब उनके पहले क्रिकेट कोच थे, मैनेजर थे, और श्रीकांत पहले कप्तान थे इंडिया के जब पाकिस्तान जाना था.
तो मुझे याद है बेदी साहब ने कहा था उस मीटिंग के अंदर, जब चर्चा हो रही थी कि अभी छोटा है, अभी उसको जो है 1-2 साल फर्स्ट क्लास क्रिकेट में खेलने दो, तो बेदी साहब ने कहा भाई तैराक है तो उसको समुद्र में फेंक दो, तैर के अगर निकल गया तो वो खिलाड़ी बन जाएगा, क्यों चर्चा कर रहे हो? आप देखो कि वो अच्छा है कि नहीं है, उम्र को बीच में मत लाओ। तो ही गॉट द नॉट, श्रीकांत ने भी सपोर्ट किया एंड रेस्ट इज हिस्ट्री। और वो आज भी इतना बेहतरीन इंसान है कि दिल को छू जाता है। इट्स मैं कहूंगा ऑनर है मेरे लिए कि आपके शो में आपने मुझे मौका दिया कि मैं उसके बारे में बात करूं। सुरेंद्र जी, एक बात पूछनी है कि इतना सारा जाना उनके बारे में, फिर मिलना हुआ होगा पहली बार, क्या सोचा था मिलने के बाद? सोच में फर्क आया, कोई नई सोच आई? क्या सोचा मिलने के बाद, और पहली बार मिलना कहाँ हुआ, कैसे हुआ? टू बी ऑनेस्ट, मेरा मिलना हुआ, मेरा बेनिफिट मैच था, मैं स्कॉटलैंड में प्रोफेशनल खेलता था एडिनबरा में। तो ये समर में जो पहला इन्होंने टूर किया और एक कैच पकड़ा था इन्होंने डीप में अपने पैर के पास इंग्लैंड में खेलते हुए, उस कैच की बहुत चर्चा हुई थी। और उसके बाद इंग्लैंड का दौरा करना था भारतीय टीम ने, तो ये समर में अपने एक हिंदुस्तानी खिलाड़ी के पास आके ठहरे हुए थे और मेरे को क्लब ने बेनिफिट मैच अलॉट किया था। तो मैं खिलाड़ियों को इकट्ठे कर रहा था अपने मैच में बुलाने के लिए। तो मैंने वो खिलाड़ी को फोन किया, तो वहां से वो उन्होंने तो उठाया नहीं, तो एक बच्चे की आवाज आई कि मैं सचिन बोल रहा हूं। जब मैंने पूछा तो मैंने ध्यान नहीं दिया कि सचिन तेंदुलकर उसके घर में हो सकता है, क्योंकि खिलाड़ी वो नॉर्थ जोन से था जिसके घर में ये थे। तो मैंने मैसेज दिया कि यार वो आए तो उनको मैसेज देना कि कल मेरा मैच है और मदन लाल और अशोक मल्होत्रा को भी अपनी गाड़ी में ले आए और मैच कितने बजे शुरू होगा तो टाइम से आ जाएं। उनकी कुछ गाड़ी प्रॉब्लम है, अशोक की और मदन की। तो फिर मैंने फोन रखने से पहले मेरे जहन में आया कि खिलाड़ी के यहाँ पे सचिन, तो मैंने कहा क्या आपका पूरा नाम क्या है? उन्होंने बोला सचिन तेंदुलकर। तो मैंने कहा आई एम सो सॉरी, मेरी गुस्ताखी की माफी, तो कल आप क्या कर रहे होंगे अगर वो आ जाएंगे यहाँ पे? तो कहते हैं सर मैं तो यहाँ पे घूमने आया हूँ थोड़ा सा। तो मैंने कहा आप मैच खेलो, इंडिया का दौरा होगा तो स्कॉटलैंड में भी मैच होगा, 2 मैचेस होते हैं, वनडे होते हैं या कोई मैच होगा, तो यहाँ की कंडीशंस आपको जो है पता चल जाएंगी। आई एम श्योर यू हैव दैट इन योर माइंड, तभी आप यहाँ पे छुट्टी पे नहीं आए, आप यहाँ की कंडीशंस को गेज करने आए हो कि अगला दौरा इंडिया का इंग्लैंड में है। तो मैं ये सोच के हैरान था कि देखो ये कहते हैं 15 साल का है, लेकिन अपनी तैयारी किस तरह से कर रहा है कि इंग्लैंड का दौरा होना है, तो उससे पहले ही इंग्लैंड की कंडीशन देखने आ गया। खैर नेक्स्ट डे इसने बोला कि आई विल सी, इसने ये नहीं कहा मैं आ रहा हूं, इसने कहा आई विल सी सर। तो नेक्स्ट डे गाड़ी आई तो सबसे पहले जो उतरा खिलाड़ी वो सचिन तेंदुलकर था और मेरे से आके मिला, मैं जाके रिसीव किया तो बोला सर आई विल बैट नंबर 3। तो ये मेरी पहली मुलाकात थी इनके साथ और वो मैच खेले। और स्कॉटिश सेलेक्ट जो थी स्कॉटलैंड की, उमर हेनरी कैप्टन थे, जो बाद में दक्षिण अफ्रीका के चेयरमैन सिलेक्शन कमेटी भी बने, वो स्कॉटलैंड के कैप्टन थे। उन्होंने स्कॉटलैंड की टीम बनाई थी और मैंने इंडिया और पाकिस्तान के खिलाड़ी मेरी टीम में थे। तो एक बहुत अच्छा मैच हुआ। लास्ट ओवर में 11 रन चाहिए थे, तो सचिन ने बोला कि मेरे को बॉलिंग करने दो सर। तो मैंने कहा आप करो, कहते मैं फील्ड लगा लूं। मैंने कहा फील्ड भी आप लगाओ। तो इन्होंने 7 रन दिए थे, हम वो मैच जीते, कहते हारना नहीं है। तो मेरे को इनकी वो स्पिरिट का पता चला कि इवन अ फ्रेंडली मैच, बेनिफिट मैच, वो भी ये हारना नहीं चाहता और खुद बॉलिंग करके फील्ड लगा के, तो उसकी क्रिकेटिंग इंटेलिजेंस पता चली कि किस तरह से वो जो है गेंदबाजी कर सकता है, जबकि वो बैट्समैन था मेन। बॉलिंग तो वो जब जरूरत पड़ती थी तब करता था। तो ये क्वालिटीज मेरे को उस समय पता चली जब वो मेरा मैच खेलने आए थे, और फिर मैंने तभी जो है अंदाजा कर लिया कि ये जो है ना बहुत ही मैच्योर्ड क्रिकेटर का जो हेड है वो 15 साल के शोल्डर्स पे है। और मैंने दुआ की कि मैंने कहा तेरा नाम डॉन ब्रैडमैन से ऊंचा हो, अगर आप उसको मिले तो आप पूछ सकते हैं कि खन्ना साहब ने ये बात कही थी कि नहीं। मैं कहा बेटा तेरा नाम हिस्ट्री में ब्रैडमैन। कहता सर मैंने आपको खेलते देखा है, मैं छोटा था आपके मैच देखने आता था। मैं कहा नहीं मेरी बात ना कर, मैं बहुत साधारण क्रिकेटर था, बट आई प्लेड विद ग्रेट्स। तो ये मेरी पहली मुलाकात थी एंड उसने सब रिकॉर्ड्स जो है ऐसे बेहतरीन बनाए कि आज डॉन तो खैर डॉन है, लेकिन सचिन भी कम नहीं है। बिल्कुल, चलो थैंक यू। मतलब पहली मुलाकात शानदार जानदार रही है। विमल भाई सवाल એ થાય છે કે સચિન તેંડુલકરની રમવાની સ્ટાઇલ વિશે હું આપને પૂછું કે
ક્યારેક ટેસ્ટ કે વન ડે એકમાત્ર ભૂખ રહેતી હતી સચિન તેંડુલકરને, અને એ ભૂખ હતી રનની. ક્યારે બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દેવો એ જ એક ટાર્ગેટ હતો. અને ક્યારેક આપને પણ એમની સાથે રમવાનું થયું હશે, મેદાનમાં મળ્યા હશો, બહાર મળ્યા હશો. શું યાદો અને આજે એમની વર્ષગાંઠ છે ત્યારે કઈ વાત શેર કરશો વિમલભાઈ? દિલભાઈ, સૌ પ્રથમ તો આ લેજેન્ડરી બેટ્સમેન ને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને જ્યારે તમે એની બેટિંગની સ્ટાઇલ, જે કોઈ પણ માણસ આજે જે બેટ્સમેન 23-24 એક ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હોય એટલે એની પાસે શું ના હોય એક વિચારવા જેવું એક વસ્તુ છે. સચિન માટે હું થોડુંક તમને ડીપમાં જઈને એની ટેકનિક વસ્તે વાત કરું તો સચિન કેમ આટલો ગ્રેટ હતો અને કેમ આટલો રન કરતો, એની પાછળ એક બીજી હતું કે આઈ થિંક જ્યાં સુધી હું બેટ્સમેન છું અને હું જ્યાં સુધી હું ક્રિકેટ જાણું છું ત્યાં સુધી સચિન પાસે આઈ થિંક એની જે બેટિંગ એબિલિટીમાં જો બેસ્ટ થિંગ હોય તો એની આઈસાઇડ હતી આઈ થિંક. અને એ એક બોલને બહુ જલ્દી જોઈ લેતો અને જેને લીધે એ એટલું ક્લોઝ ટુ ધ બોડી રમતો. આપણે ક્રિકેટમાં કહેવાય છે કે તમારે બોલ ઉપર પહોંચવું પડે, તમારી સ્ટ્રાઇડ થોડી હોવી જોઈએ, પણ અહીંયા સચિન માટે એ 100% નહોતું, કારણ કે સચિનની સ્ટ્રાઇડ ઓછી હોવા છતાં પણ એક ગ્રેટ બેટ્સમેન થઈ ગયો. એ ઓછી સ્ટ્રાઇડે પણ બોલને છેક સુધી જોતો અને એટલો ક્લોઝ ટુ ધ બોડી રમતો. એનું મેઇન હતું ઓન ધ ઓફ એ વધારે રમતો. આઈ થિંક ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકામાં એ વધારે એના સ્ટ્રોક્સ એને એન્જોય કરતો હતો. પણ નો ડાઉટ હી ઇઝ ઓલરાઉન્ડર. એ ગમે ત્યાં સિચ્યુએશન પ્રમાણે અને વિકેટ પ્રમાણે એડજસ્ટ થઈ જતો. એનું મેઇન સ્ટ્રેન્થ હતી બેકફૂટ પંચ, કે જે આપણે કઈ કે પોઈન્ટ થી કવરમાં એ બહુ સરસ પંચ કરતો. અને સેમ ટાઈમ એનીથિંગ ઓન ધ લેગ સ્ટમ્પ, લેગ સાઈડ ઉપર એ બેકફૂટ ઉપર અને ફ્રન્ટ ફૂટ ઉપર ફ્લિક પણ સારો કરતો હતો. અને છેલ્લે લાઈક જેમ વન ડે સ્ટાર્ટ થયું, વન ડે વધારે રમવા માંડ્યો, એને સ્વીપ પણ ચાલુ કરી દીધી. સ્વીપ પર બહુ કંટ્રોલ થી રમતો હતો એ. જયારે તમે ભૂખની વાત કરો છો એઝ અ બેટ્સમેન, આઈ થિંક કોઈ પણ બેટ્સમેન હોય જો એ રન માટે ભૂખ્યો ન હોય તો એ બેટ્સમેન હું ના કહી શકું. યુ મસ્ટ હંગ્રી. તમે જો હંગ્રી હોય તો જ તમે એક ઊંચા લેવલનું ક્રિકેટ રમી શકો અને લાંબુ ક્રિકેટ રમી શકો અને એક સારી મોટી ઇનિંગ્સ પણ રમી શકો. તો સચિન માટે એવું કહેવાતું કે વેધર ઇટ ઇઝ અ વન ડે ઓર 5 days ટેસ્ટ મેચ, એની એ ઓલવેઝ ગેમ પ્રમાણે એડજસ્ટ થઈ જતો. વન ડે માં એ સ્ટાર્ટિંગમાં જે ફર્સ્ટ પાવર પ્લે નો જયારે એમ લાગે કે અહીંયા મારે એડવાન્ટેજ લેવો છે ત્યારે લઈ શકતો. અને 30 યાર્ડમાંથી બેટ્સમેન ને ઉપરથી રન કરી અને એક ઇન્ડિયાને સ્ટાર્ટ પણ સારો આપ્યો છે. અને ટેસ્ટ મેચમાં એવી ઘણી ઇનિંગ્સ છે કે એને એવું નહીં કે ખાલી સ્ટ્રોક થી, પણ એને એક ટાઈમ સાથે પણ આપણે કહી કે આપણે 1.5-2 દિવસ બેટિંગ કરીને ઇન્ડિયાને એક બહુ મોટા સ્કોર ઉપર એને કરી છે. તો અહીંયા સચિન માટે આ બધી વસ્તુ આપણે એઝ અ બેટ્સમેન ની આપણે વાત કરી તો હી ઇઝ અ ગ્રેટ બેટ્સમેન. એની પાસે શું નતું એ એક ક્વેશ્ચન છે. જ્યારે તમે દિલીપભાઈ મને એ વાત કરો છો તો આઈ વોઝ મોસ્ટ લકી કે સચિન જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે એને રણજી ટ્રોફીમાં એને ડેબ્યુ કર્યું અને એનું જ્યારે ઇન્ડિયા માટે નામ બોલવા માંડ્યું તો આઈ વોઝ લકી કે એ ટાઈમે કરશન ઘાવરીનો રાજકોટમાં બેનિફિટ મેચ હતો અને ત્યારે ઇન્ડિયાની કરંટ 11 વર્સેસ સુનિલ ગાવસ્કર 11 નો મેચ હતો, જેમાં હું અને સચિન બંને એક જ ટીમમાંથી રમેલા અને અમે બંને સામસામે બેટિંગ કર્યું હતું. ધેટ વોઝ માય બિગિનિંગ, કે જે સચિનનું પણ ઓલવેઝ બિગિનિંગ હતું. ઓકે, હું તો મારા 7-8 વર્ષથી હું રમતો હતો, પણ સચિનનું એ પહેલું વર્ષ હતું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનું. તો એ કંઈક સારી યાદ છે. એ ટાઈમે પણ એ છોકરાઓને જેમ સુરીભાઈ કીધું બહુ કહ્યું કે હી વોઝ અ ડાઉન ટુ અર્થ. એ ટાઈમે એટલો રિસ્પેક્ટ થી વાત કરતો. નો ડાઉટ ધેટ વોઝ હિઝ બિગિનિંગ. અને ત્યારે જી ઓકે, સવાલ એ છે કે જી દિલીપભાઈ બોલો. સચિન સાથે કોઈ ફોટો હોય ને તો પણ એક યાદગાર એ ફોટો બની જતો હોય છે. તમે તો એમની સાથે રમ્યા છો એટલે હું માની શકું છું કે અત્યારે તમે કેટલો ઉત્સાહથી એ શેર કરી રહ્યા છો અને એ યાદો તાજી કરી રહ્યા છો. ચેતનભાઈ મારી સાથે છે, પૂર્વ રણજી ખેલાડીને કોચ રહ્યા છે. ચેતનભાઈ, સવાલ એ છે કે વન ડે માં અને ટેસ્ટમાં 200 ટેસ્ટમાં 15,921 રન કર્યા છે, 463 વન ડે માં 18,426 રન કર્યા છે. સવાલ એ છે કે ટેસ્ટ હોય કે વન ડે હોય, બેટિંગને કમ્પેર કરીએ સચિન તેંડુલકરની તો આપને શું લાગે છે કે જે સચિન સાથે
આ બંનેનું જે કમ્પેર કરીએ તો આપ કઈ રીતે કમ્પેર કરો છો? ક્યારેક આપને પણ મળવાનું થયું હશે, મેદાનમાં ક્યારેક વાતચીત થઈ હશે, બહાર વાતચીત થઈ હશે, કેવી રીતે જુઓ છો? હા, તમે જે આજે ક્વેશ્ચન કર્યો એ બહુ જબરદસ્ત, એનો હું એ રીતે કહી શકું કે સચિન માટે એક તો બધા જ રેકોર્ડ ઓલમોસ્ટ એના નામે છે. હી ઇઝ લાઈક અ ગોડ. અને આપણા દેશમાં તો આપણે સચિનને બધા બસ ભગવાન તરીકે જ જુએ છે અને જોતા. અને તમે જે મને ક્વેશ્ચન કર્યો કે વન ડે અને ટેસ્ટની જે બેટિંગનું કમ્પેરિઝન, તો એનામાં એક સિચ્યુએશનલ અવેરનેસ જબરદસ્ત હતી કે જે ગેમ, કે વન ડે માં જે ગેમમાં આપણે ફાસ્ટ સ્કોરિંગ કરવાનું હોય છે, ટેસ્ટ મેચમાં તમારે 4-5 દિવસ લાંબુ રમવાનું હોય છે. તો એનામાં એક જબરદસ્ત ઇનર ટેલેન્ટ હતી કે જે ડિફેન્સ અને ઓફેન્સ એનો જબરદસ્ત સમન્વય એની પાસે હતો. અને બંને ગેમમાં તમારે એકોર્ડિંગલી તમારે જે ગિયર શિફ્ટ કરવું પડે, કે જ્યારે તમારે વન ડેમાં તમારે ફાસ્ટ રન કરવાના હોય, ટેસ્ટમાં તમારે જ્યારે સમય કાઢવાનો હોય, અને એટ ધ સેમ ટાઈમ તમારે એક પાર્ટનરશિપ બિલ્ડ કરવાની હોય. એના માટે મારે એમ કહેવું પડશે કે હી વોઝ એ લેજન્ડ. જબરદસ્ત એનામાં એક જબરદસ્ત પ્રતિભા હતી અને એ સંજોગો પ્રમાણે રમતો હતો. બિલકુલ. અને બીજું તમે જે, હા સોરી, પ્લીઝ બોલો. હેલો. હા, અને રિગાર્ડિંગ મને એની સામે રમવાનું પણ મળ્યું છે, એની જોડે પણ ટીમમાં રહ્યો છું, એટલે આપણે એક जबरदस्त एक सौभाग्य है। बिल्कुल। खन्ना साहब, आपसे पूछना चाहूंगा कि आपने बताया कि बहुत छोटी उम्र में भारतीय टीम में एंट्री करने वाले यानी सचिन तेंदुलकर, सवाल यह है कि जो अलग अलग शॉट्स खेलते थे वो विमल भाई ने भी बताया, चेतन भाई ने भी बताया, अब सवाल यह है कि टेस्ट खिलाड़ी के रूप में, टेस्ट प्लेयर के रूप में या वनडे में ओपनर के रूप में कौन से रूप में आप पसंद करोगे सचिन तेंदुलकर को? खन्ना साहब देखो, वो किसी भी नंबर पे खेले, ओपनिंग की वनडे के अंदर या टेस्ट मैच में 4 नंबर पे खेले, कंसिस्टेंसी जो उनकी थी वो हॉलमार्क थी। रन्स बनाना इज एन आर्ट, और व्हाइट बॉल को वनडे क्रिकेट में खेलना, डिफरेंट कंट्रीज में, डिफरेंट पिचेस पे, डिफरेंट कंडीशंस में जिस कंसिस्टेंसी से उन्होंने रन्स बनाए हैं, दैट इटसेल्फ शोज, स्पीक्स वॉल्यूम्स अबाउट Sachin Tendulkar's ability as a player, as a batsman, par excellence, और उनका टेम्परामेंट जो था वो ग्रेट था, और एडजस्टमेंट इज द हॉलमार्क ऑफ अ ग्रेट प्लेयर। मेरे को इस सदी का मैं कहूंगा सबसे बड़ा बैट्समैन विव रिचर्ड्स, मुझे जब मौका मिला उनसे बात करने का, तो उसने कहा दिस बिजनेस ऑफ टेस्ट मैच क्रिकेट, वनडे क्रिकेट एंड एनी अदर क्रिकेट, for a batsman, his job is to score runs. Play the ball on the merit of the ball. If it's a short ball, it needs to be cut or pulled. If it's a half volley, you need to punish it, whether it's the first ball or the second ball or the last ball of the over. तो उनका कॉन्फिडेंस जो है अपनी एबिलिटी में वो लाजवाब था, और इसीलिए वो सक्सेसफुल हुए, लंबे पीरियड तक जो खेले, और हंगर फॉर रन, स्कोरिंग बिग रन्स, that was the greatest thing about him. ચલો બિલકુલ બિમલભાઈ, સવાલ એ છે કે બેટિંગ ધમાકેદાર હતી, બોલર તરીકે પણ ક્યાંક સક્સેસ હતા. દરેક ખેલાડીઓની એક બિહેવિયર પેટર્ન હોય છે, સચિન તેંડુલકરની પણ હશે, આપે પણ નજીકથી જોયા છે, એટલે એમની વાતચીત, એમનું બિહેવ કયા પ્રકારનું હતું, અને આટલી મોટી એક પર્સનાલિટી હોય, ક્યારેક આપને એવું થયું છે કે ઓવર કોન્ફિડન્સ ક્યાંક દેખાતો હોય, અથવા શું એમનામાં ખાસ ખાસિયત કહી શકાય? શોર્ટમાં વિમલભાઈ. ચોક્કસ હું સચિન માટે એક વસ્તુ કહીશ, ઓવર કોન્ફિડન્સ ની તો વાત જ નથી. કોન્ફિડન્સ તો તમારે કોઈ પણ ક્રિકેટરમાં કોન્ફિડન્સ ક્રિકેટ હોય તો તમે આટલા લેવલનું ક્રિકેટર, હી નેવર બી એન ઓવર કોન્ફિડન્સ. પણ સચિન, એની સાથે હું 10 વર્ષ રમ્યો છું, એની સામે પણ રમ્યો છું 10 વર્ષ, અને 2-4 વાર એની સાથે એક જ ટીમમાંથી રમવાનો મોકો મળે છે. તો આઈ થિંક પર્સનલી હું એને જોઉં તો આઈ થિંક હી ઇઝ ધ બેસ્ટ ટીમમેટ. જે સૂરીભાઈ શરૂઆતમાં કીધું કે ડાઉન ટુ અર્થ, એટલે એને કેવી રીતે સિનિયર સાથે વાત કરું, કઈ રીતે જુનિયર સાથે વાત કરું, અને ડ્યુરિંગ ધ ફિલ્ડ આઈ થિંક એનું ઇન્વોલ્વમેન્ટ 100% રહેતું. એને એમ લાગે કે આ કોઈ જુનિયર છે જેને જસ્ટ ગાઈડન્સની જરૂર છે, કે ઓલવેઝ ડ્યુરિંગ ધ ઓવર્સ એની પાસે જઈ અને એને ગાઈડ કરતો. અને કોઈ પણ સિનિયર ને જયારે કપિલ કે એની સાથે રમતો ત્યારે પણ ઓલવેઝ he just keep asking,
કે ભાઈ કઈ, તો ધેટ્સ હાઉ વી લર્ન, અને એને લીધે જ એ આટલું લાંબુ ક્રિકેટ રમ્યો છે. અને સચિન માટે તો આપણે એક વસ્તુ કહેશું કે અત્યાર સુધીમાં મેં સચિનને કોઈ પણ કોન્ટ્રોવર્સીમાં જોયો નથી, રાઈટ. અને બીજું કે એ પોતે 95 આઉટ થયો, 99 આઉટ થયો, અમ્પાયરના ડિસિઝન ને ઓલવેઝ એને ઓબે કર્યું છે, અને નીચે માથું કરીને ઓલવેઝ જતો રહ્યો છે, વેધર ઇઝ નોટ આઉટ હોય તો પણ. આઈ થિંક એ એક ગ્રેટ બેટ્સમેન ની એક આ વસ્તુ છે કે જે છાપ છે કે આવા બહુ ઓછા ક્રિકેટરો હોય છે કે આટલું તમે સ્પિરિટથી સ્વીકારી લે છે, રાઈટ ચેતનભાઈ? This is the best sportsman spirit, you know. ચેતનભાઈ, સવાલ એ છે કે વર્લ્ડ કપમાં વધારે રન એમણે માર્યા છે. કોચ તરીકે આપણે કહું તો 1996 નો જે વર્લ્ડ કપ હતો એમાં પણ એમણે 523 રન બનાવ્યા. 2003માં એનાથી પણ વધુ 673 રન બનાવ્યા. વર્લ્ડ કપની જે સફર છે, એમનું એક સપનું હતું કે વર્લ્ડ કપ હું જીતાડું. આખરે નો ડાઉટ સપનું પૂરું થયું 2011માં. પરંતુ વર્લ્ડ કપની આ સચિન તેંડુલકરની સફર છે. શોર્ટમાં જો આપ જણાવો તો આ સફરને આપ કઈ રીતે જુઓ છો? અને ફેરવેલનો સમય હતો તો આપને પણ યાદ હશે કે સચિનના જે નારા ગુંજ્યા હતા ચારે બાજુ સ્ટેડિયમમાં, એ નારા, એ પડઘા આજે પણ તમારા ને મારા અને તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં આજે પણ ગુંજી રહ્યા છે. કેવી રીતે જોશો? વર્લ્ડ કપની સફર માટે પહેલા તો એમ કહું કે સચિને તો પેલા અનેક મેચો, ટેસ્ટ મેચ અને વન ડે જીતાડી, પણ એને કંઈક ખૂટતું હતું. અને કોઈ પણ ખેલાડી માટે, કન્ટ્રી માટે વર્લ્ડ કપ જીતવું એ આઈ થિંક મોટામાં મોટું સ્વપ્ન હોય છે. અને 2011માં અંતે એટ લાસ્ટ આપણી ટીમ ચેમ્પિયન થઈ, અને એક ગોલ્ડન કાઇન્ડ ઓફ ડ્રીમ કહેવાય એ સાકાર થયો. એટલે એની જે આખી જે ક્રિકેટિંગ સફર કહેવાય છે આખી, એ એક સાર્થક થઈ ગઈ. અધરવાઇઝ આટલો બધો મહાન ખેલાડી માટે કંઈક ને કંઈક લાઈફમાં જે રિટાયર થયો, જે વર્લ્ડ કપ ના જીત્યા હોત તો ખૂટી જાય. પણ એ રીતે આ વર્લ્ડ કપ ની જીત એના માટે એક અવિસ્મરણીય બની ગઈ. અને જે સચિનના નારા માટે તમે જે વાત કરી, એ ઓબ્વિયસલી એના માટે એક ગોલ્ડન મોમેન્ટ હતી. વર્ષો સુધી રમી, અને જ્યારે કોઈ ખેલાડી છેલ્લી વખત જ્યારે ગ્રાઉન્ડથી બહાર જતો હોય અને ઇન્ડિયા માટે એ જ્યારે ફરીથી રમવાનો હતો, ત્યારે એ એક જબરદસ્ત એમ કહેવાય કે એક ઇમોશનલ મોમેન્ટ હતી એના માટે. અને એક ફિટિંગ રિપ્લાય એને મળ્યો. અને આઈ થિંક બસ એના માટે આ એકદમ જ સાર્થક. અને સચિનના નારા જે હતા એ ઓબ્વિયસલી એક કાઇન્ડ ઓફ આપણે એમ કહી શકાય કે એના માટે એક વંદન, એટલે એને હેડ્સ ઓફ ટુ સચિન. અને પબ્લિકે એને જબરદસ્ત કાઇન્ડ ઓફ ફેરવેલ આપી. ओके चेतन भाई शर्मा, खन्ना साहब, आखिरी सवाल राय लेना चाहूंगा कि सचिन को शब्दों में बयां करना है, हालांकि बहुत मुश्किल है बयां करना, शब्दों में बयां करना, फिर भी अगर सुरिंदर खन्ना सचिन तेंदुलकर को शब्दों में बयां करना चाहते हैं तो कैसे करेंगे? और आने वाले समय में सचिन तेंदुलकर को आप कौन सी भूमिका में देखना पसंद करोगे? शॉर्ट में क्या कहेंगे? एक किस्सा सुना के उनका बताता हूँ, छोटा सा है कि रणजी ट्रॉफी नेट्स हो रहे थे, बॉम्बे की टीम प्रैक्टिस कर रही थी वानखेड़े स्टेडियम में, और अशोक मंकट साहब उनके कोच थे। तो सचिन जो है वो विकेट थोड़ा सा घास थी उस पे और बाउंस अनइवन था, या उनके जो है एजेस लग रहे थे, तो बाहर आए तो ही वाज नॉट वेरी हैप्पी, और कह रहे कि अशोक साहब से बोले कि सर अगर आप बैटिंग कर रहे होते तो किस तरह से हैंडल करते और मिडिल कैसे करते थे। तो उन्होंने बिठाया पास में और सोचने लगे, और फिर उनको जवाब दिया कि देखो भाई, मैं तो ये किया करता था, अपने बैट को सैंड पेपर मंगा के एकदम साफ करता था, और हमारे जमाने में ऑयल करना पड़ता था बैट को, अभी तुम्हारे बैट तो सीधा जो है आप मैच में खेलते हो। तो उस पे फिर हम जो है, जो मिडिल जहां पे होता है बैट का, वहां पे टेप लगा देते थे, जो केमिस्ट से मिलता है वो बेलाडोना प्लास्टर, तो वो टेप लगा देते थे, और फिर नेट में खेलते थे और देखते थे कि लाल निशान वो टेप के ऊपर ही होने चाहिए ज्यादा से ज्यादा, तो आपको पता चल जाएगा आप मिडिल कर रहे हो या एजेस। तो सचिन ने उसी टाइम, अर्जुन है ग्राउंड्समैन, उसको जो है भेजा, वो सैंड पेपर 0 नंबर का लेके आया, और उसने जो है वो साफ करके टेप लगाया और बोला कि सर मैं दोबारा खेल सकता हूँ। तब तक 1-2 बैट्समैन खेल चुके थे, और फिर वो बैटिंग करने गया और ज्यादा से ज्यादा गेंद उसने मिडिल ऑफ द बैट से खेले। तो ये जो उसकी लालसा टू गेट बेटर ऑल द टाइम एंड टू लर्न फ्रॉम द सीनियर, कि अपने सीनियर से सीखना, और फिर एज अ परफेक्शनिस्ट
उस पर वर्क करना, सेटिस्फाई नहीं होना कि आज 200 मार दिए तो आज दिन अच्छा था, भगवान को नमस्कार किया, अगली बारी जब जाना है अगला दिन है, नया मैच है, नई पारी है। तो ये जो उनकी सोच थी और जो मैं कहता हूँ उसको सलाम, एंड उनकी यही जो बातें हैं ये मन को छू जाती थी। चलो तो मेरे को जब भी मिले तो बहुत ही बेहतरीन तरीके से मिले। वो जो मैच मैंने बताया उसके अंदर बेनिफिट मैच में एक और हादसा हुआ कि क्योंकि मेरा बेनिफिट था तो मैं 10-11 नंबर खेलने गया। आई जस्ट टेक 10 सेकेंड 10 सेकेंड। हाँ, तो मैं 10 नंबर गया खेलने, तो इन्होंने 38 रन बनाए थे 2 घंटे 1.5 घंटा खेल के। कंडीशन जो है वो गेंदबाजी के लिए थी। तो मैं जब खेलने गया तो लेफ्ट आर्म फास्ट बॉलर कर रहा था, तो मैंने ऐसे ही घुमा दिया एक स्ट्रेट बैट जो है, और वो 100-125 गज का 6 हो गया। तो ये मेरे को जब मिलते थे मेरे से पूछते थे कि सर वो पहली बॉल पे छक्का कैसे मारते हैं, मुझे सिखाओ। और मैं कोई ऑटोग्राफ करने बैट इनके पास भेजता था तो ये बैट रख लेते थे अपने पास। तो बहुत ही बेहतरीन इंसान, एंड आई वुड से कि उनकी उम्र लंबी हो, हेल्थ बढ़िया रहे, सेहत अच्छी रहे, बीमारी उनके पास ना आए, और जितना भी वो यंगस्टर्स को जिस भी तरह से मोटिवेट कर सके, मैं उस रोल में उन्हें देखना चाहूंगा। चलो बिल्कुल आपके साथ हमारे सबकी भी સચિન તેંડુલકર को શુભકામનાएं। એક લેજેન્ડરી બેટ્સમેન और જેને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે, અને સિચ્યુએશનલ અવેરનેસ જે વાત કરી બિમલભાઈએ પણ કહ્યું ને ચેતનભાઈએ પણ કહ્યું, એટલે ડાઉન ટુ અર્થ, અને ખરેખર ક્રિકેટના ભગવાનનું બિરુદ છે ક્રિકેટ પ્રેમીઓએ આપ્યું છે, વિશ્વના ક્રિકેટ પ્રેમીઓ, માત્ર ભારતીયોની, એ ખરેખર યથાર્થ છે। આ સાથે જ આ ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ। ચર્ચામાં ભાગ લેવા બદલ बिमल जाडेजा, चेतन मांकड़ और सुरेंद्र खन्ना जी, आप जोड़ाया, आपका खूब खूब आभार। थैंक यू वेरी मच। बहुत बहुत शुक्रिया, धन्यवाद। तो दर्शक मित्रों, आ हती आजनी चर्चा। फरी मळीशुं आज कार्यक्रममां नवी चर्चा साथे। जोता रहो गुजरात न्यूज सत्यनी साथे। नमस्कार।